નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ડુંગળી બજારને લઈને આવી રહ્યા છે મહત્ત્વના સમાચાર। શું ડુંગળીના ભાવ 1000 રૂપિયા થશે કે નહીં તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું, પણ એ પહેલાં વિડીયોમાં ખાસ અંત સુધી બન્યા રહેજો। ઉપરાંત વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો અને જે પણ મિત્રો નવા છે એ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। ડુંગળીની બજારમાં આગોતરા વાવેતર વધારે થયા અને જેને વાત કરીએ તો ઘાવરિયો પાક કહેવા એ નવેમ્બર મહિનાથી શરૂ થશે અને જાન્યુઆરીમાં તેની આવક પીક એટલે કે ખૂબ જ વધારે જોવા મળશે। મહુવામાં દર વર્ષની તુલનાએ જે વાવેતર છે એ ડબલ થયા છે, પરંતુ વરસાદ કમોસમી આવ્યો હોવાથી 30થી 40% જે પાક છે એને પણ નુકસાન જોવા મળી રહ્યું છે। આ સંજોગોમાં પાક ગત વર્ષની તુલનાએ દોઢો આવે એવી મિત્રો સંભાવના છે। ડુંગળીની બજારમાં ભાવ અત્યારે સારી ક્વોલિટીમાં 20 રૂપિયા ચાલે છે, જેમાં દિવાળી બાદ આવકમાં વધારો થશે ત્યારે કિલોએ 5થી લઈને 10 રૂપિયાનો ઘટાડો પણ જોવા મળી શકે છે। આ ઉપરાંત ડુંગળી કે જેને કિબલ કહેવાય છે અને બજારમાં પણ સપ્લાય વધારે હોવાથી ભાવ ઘટી શકે છે। આ વર્ષે જરૂરિયાત કરતાં વાત કરીએ તો 20થી 25,000 ટન સ્ટોક વધારે હતો। આ સંજોગોમાં નવી સિઝનમાં 10થી 15,000 ટનનો સ્ટોક કેરી ફોરવર્ડ થવાની પણ મિત્રો શક્યતા અને અંદાજ જોવા મળી રહ્યો છે। કિબલમાં કેરી ઓવર થવાના 3 કારણો છે, જેમાં સિઝન વહેલી શરૂ થશે અને આગલા વર્ષનો પણ 20થી 25,000 ટન છે સ્ટોક પડ્યો હોવાથી કુલ સ્ટોક છે એમાં કેરી ઓવર થવાની પણ સંભાવના છે। આ ઉપરાંત ત્રીજું પણ મહત્વનું કારણ છે, મહુવામાં નિકાસકારોએ ગત વર્ષે સોદો કર્યો ત્યારે અમેરિકામાં 9% ટેરિફ હતી અને હવે મિત્રો વાત કરીએ તો 50% ટેરિફ હોવાથી આયાતકારો ટ્રમ્પ સાથે ત્યાંના જે કોર્ટમાં ગયા છે અને ચુકાદો ન આવે ત્યાં સુધી નવી ખરીદી બંધ કરી છે, જેથી અહીં સપ્લાય વધી છે અને કિબલમાં જે ભાવ છે એ 110 રૂપિયા પ્રતિ કિલોના છે, જેમાં દિવાળી બાદ વાત કરીએ તો મે બી છે એ 10 રૂપિયાની જે મિત્રો મંદી છે એ જોવા મળી શકે છે। તો મિત્રો, આ અત્યારની માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો। અસ્તુ।